પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં ભાઈ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 25મી તારીખ આજે મહાન સંત શુભ સંદેશકાર માર્કનો તહેવાર ઉજવીએ છીએ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા વિશેષ હેતુ માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 16મો અધ્યાય 15થી 20મી કલમ સુધી. ઈસુએ તેઓને કહ્યું, તમે દુનિયામાં બધે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો. જેઓ એમાં શ્રદ્ધા રાખીને સ્નાન સંસ્કાર લેશે તેઓ મુક્તિ પામશે. જેઓ શ્રદ્ધા નહીં રાખે તેઓ સજાપાત્ર ઠરશે. જેઓ શ્રદ્ધા રાખશે તેઓ આટલા ચમત્કારો કરી શકશે. મારે નામે અપદૂતો કાઢશે અને નવી નવી ભાષાઓ બોલશે. સાપને પકડવાથી કે હળાહળ ઝેર પીવાથી તેમને આંચ નહીં આવે. અને તેઓ માંદા માણસો ઉપર હાથ મૂકશે તો તે સાજા થઈ જશે. આમ શિષ્યો સાથે વાત કર્યા પછી પ્રભુ ઈસુ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા અને તેઓ પરમેશ્વરને જમણે હાથે બિરાજમાન થયા. પણ શિષ્યો તો નીકળી પડ્યા અને સર્વત્ર શુભ સંદેશની ઘોષણા કરવા લાગ્યા અને પ્રભુ તેમને કાર્યમાં સહાય આપતા અને ચમત્કારો દ્વારા સંદેશનું સમર્થન કરતા હતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, સંત માર્કનો તહેવાર ઉજવીએ છીએ. સંત માર્ક ચાર શુભ સંદેશકારમાં પ્રથમ શુભ સંદેશકાર છે. પ્રથમ એક શુભ સંદેશ લખવામાં આવ્યું હોય એ સંત માર્કનો ગ્રંથ છે. સંત માર્કને પીતર એમના પત્રમાં પહેલા પત્રમાં 5મો અધ્યાયમાં 13મી કલમ કહે છે, એ મારો પુત્ર છે, મારા પુત્ર પણ તમને વંદન આપે છે. સાથે સાથે આ મહાન સંત માર્ક જ્યારે પીતર ગિરફ્તાર કરવામાં આવ્યા હતા અને જેલમાં હતા અને અદ્ભુત રીતે બહાર નીકળ્યા જેલમાંથી, અને ત્યારે ડાયરેક્ટ એ યરુશલેમમાં મરિયાના ઘરે જાય છે. એ મરિયા એ આ માર્ક, જોન માર્કનો માં છે. આ માર્ક સંત પૌલ સાથે શુભ સમાચાર પ્રચાર કરવા માટે ગયા. પહેલી એમની મુસાફરીમાં પૌલ સાથે ગયા અને ત્યાર પછી ત્યાં એમને છોડીને પાછા આવતા રહ્યા. સાથે સાથે આ પૌલ આ બર્નબાસના ખાસ સંબંધી પણ હતા. એટલે જ્યારે બીજી મુસાફરી, મિશનરી મુસાફરી કરી ત્યારે પૌલ માર્કને નહીં લીધા પણ શીલાને એમની સાથે. પણ બર્નબાસ સાથે જઈને શુભ સંદેશનો પ્રચાર કરે. હા કૃષ્ણ ભાઈ, આ મહાન આપણને ખબર પડે છે માર્ક ગ્રંથમાં 14મો અધ્યાયમાં 51મી કલમમાં જ્યારે બધા શિષ્યો પ્રભુને છોડી નાસી ગયા અને 14મો અધ્યાયમાં 51મી કલમમાં ચાદર ઓઢીને પાછળ ગયા, ત્યારે એ લોકો એમને પકડી, આ યુવાન ચાદર છોડીને પણ ત્યાંથી નાસી ગયા. એ આ મહાન માર્ગ છે. ડરના લીધે હોય અને ત્યારે જુવાન હતા. એ જ માર્ક ફરી એલેક્ઝાન્ડ્રિયામાં, જે અત્યારે મિસર દેશમાં, ઇજિપ્ત દેશમાં છે, ત્યાં જઈને શુભ સંદેશનો પ્રચાર કર્યો અને રસ્તામાં એમને મારીને અને છેલ્લે એમને મારી નાખવામાં આવ્યા. આ મહાન સંત શહીદ તરીકે મરણ પામ્યા. એ સંદેશ આપણને મળે છે. હા કૃષ્ણ ભાઈ બહેનો, આ તહેવાર ઉજવતા આપણને આ સંત માર્ક આપણે શું સંદેશ આપે છે?
એક તો આજનો શુભ સંદેશ પ્રમાણે દુનિયામાં બધે જઈને શુભ સંદેશનો પ્રચાર કરવાનું છે. પ્રચાર કરવાનું છે, સાથે સાથે પ્રગટ કરવાનું છે. પ્રચાર અલગ અને પ્રગટ અલગ, પ્રીચિંગ અલગ અને પ્રોક્લેમેશન અલગ. પ્રચાર એટલે જે સંદેશ આપવું, પ્રગટ કરવું એટલે એ સંદેશ પ્રમાણે જીવવું, સાક્ષી તરીકે જીવવું, એ પ્રગટ કરવું છે. એટલે આ મહાન સંતનો તહેવાર ઉજવતા આપણે આનંદ પામીએ અને આપણે જે સંદેશ કે આમના માર્કના ગ્રંથમાં મેઇન એ છે, જે માર્કના ગ્રંથમાં 10મો અધ્યાયમાં આપણને જોવા મળે છે કે પ્રભુ ઈસુ આ દુનિયામાં સેવા કરવા નહીં, પણ સેવા લેવા નહીં, પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા અવતર્યું. જેમ કરીને માર્કના ગ્રંથમાં 10મો અધ્યાયમાં કલામમાં આપણને જોવા મળે છે. કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો જુવાન હતા ત્યારે લીધે નાસી ગયા. જ્યારે મોટા થયા ત્યાર પછી હિંમતપૂર્વક જ્યારે એમને ખાતરી થઈ કે મસીહા મુક્તિદાતા આ છે અને એ પ્રચાર કરવા તૈયાર થયા અને એ પ્રમાણે પ્રભુ ઈસુના સહિત પણ મરણ સ્વીકારવા તૈયાર થયા હતા. એટલે આ તહેવાર ઉજવતા આપણે પણ વિશેષ રીતે સંત માર્કની જેમ કદાચ ભૂતકાળમાં આપણે ડરના લીધે પ્રગટ ના કર્યું હોય, ડરના લીધે આપણે સંધાડ્યું હોય, ડરના લીધે આપણે ભાગી ગયા હોય, પણ સમય આવશે જ્યારે પવિત્ર આત્મા ઉતરી આવે છે અને આપણે પૂરી ખાતરી છે પ્રભુ ઈસુ જ મસીહા છે, પ્રભુ ઈસુ જ મુક્તિદાતા છે, ત્યારે હિંમતપૂર્વક સંત માર્કની જેમ આપણે પણ પ્રચાર કરીએ, પ્રગટ કરીએ, પ્રભુનો મહિમા કરીએ. કારણ આ બધામાં આપણી સાથેની સાથે છે. આપણે સંદેશનું એ સતન આપણે સાક્ષી જીવનનું વધુ સમર્થન અને મહિમાવાન જીવન પ્રભુ આપણને આપવા તૈયાર છે. હા કૃષ્ણ બહેનો, આજના મનોરંજન શાસ્ત્ર પાઠ માટે પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ કરજો. કારણ તમે બધા આશીર્વાદ છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાને જય. ગોડ બ્લેસ યુ ઓલ. હેપી ફીસ્ટ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.